Welcome to Extrinsic Coaching. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન સમજવા માટે તમારે કોઈ જટિલ સૂત્ર ગોખવાની જરૂર નથી. ચાલો આપણે ગામડાની બસનું ઉદાહરણ લઈને સમજીએ કે એક ડાયોડ જો ફૂલ વેવ રેક્ટિફાયરમાં ફેલ થઈ જાય કે ઓપન થઈ જાય તો એનું આઉટપુટ શું હશે. બરાબર છે. કલ્પના કરો કે એક બસ છે જ્યાંથી મુસાફરો લાવવા માટે બે અલગ અલગ બસ ચાલે છે. મતલબ એક બસ સ્ટેશન છે જ્યાંથી અલગ અલગ બે બસો ચાલે છે. હવે બસ એ છે એ મુસાફરોને લાવે છે, A to B લઈ જાય છે, અને મતલબ આને તમે કહો કે એસી કરંટનો પોઝિટિવ હાફ થઈ ગયો. બરાબર, A to B લઈ ગયો આ બસને, અને સાંજે પાછી એ જ બસ જે છે એ B to A મુસાફરોને પાછા લાવે છે, એટલે આ એનો નેગેટિવ હાફ થઈ ગયો. આ થઈ ગયું તમારું ફૂલ વેવ. હવે જ્યારે બંને બસ ચાલુ હોય ત્યારે આખો દિવસ મુસાફરો આવતા રહે. આને કહેવાય ફૂલ વેવ, પૂર્ણ તરંગ. મતલબ એક અહીંયાથી અહીંયા ગયા અને અહીંયાથી પાછા અહીંયા આવ્યા, એટલે આખી સાયકલ કમ્પ્લીટ થઈ. એટલે આને શું કહેવાય? આને ફૂલ વેવ કહેવાય. હવે જો કોઈ એક ડાયોડ બગડી જાય, મતલબ આમાંથી એક બસ બગડી ગઈ, તો એક બસ બગડી ગઈ તો શું થયું કે આપણે એક બસ બગડી ગઈ, A થી B પહોંચી ગયા, પણ પછી બસ ખરાબ થઈ ગઈ તો B થી A પાછા ન આવી શક્યા, તો શું થયું કે આ ડાયોડ છે કામ કરશે નહીં. એટલે ફક્ત ને ફક્ત હાફ વેવ મળશે, મતલબ અડધો રસ્તો જ કપાશે. મતલબ અડધો રસ્તો કપાશે એટલે આપણે A થી B પહોંચી શકશું, પણ B થી A પાછા નહીં આવી શકીએ. એટલા અડધા જ આવશે મુસાફરો, એમ તમે કહી શકો. તો એક ફેરો ખાલી જાય, એક ફેરામાં જે છે એ બધા આવી શકે. તો ટેકનિકલ પોઈન્ટ ઓફ વ્યૂ આ બ્રિજ રેક્ટિફાયરનું કામ છે કે બંને પોઝિટિવ અને નેગેટિવ આઉટપુટમાં મોકલવાનું છે. એક ડાયોડ જો ફેલ થઈ જાય તો એક રસ્તો બંધ થઈ જાય, એટલા માટે જે છે એનું આઉટપુટ ફૂલ વેવની બદલે હાફ વેવ થઈ જાય. તો હાફ વેવ રેક્ટિફાઈડ વોલ્ટેજ ઓપ્શન સી જે છે આનો સાચો જવાબ આવશે. જો એક સિમ્પલ વસ્તુ છે કે જો બ્રિજ તૂટી જાય તો અડધું જ કામ થાય, કારણ કે એક ડાયોડ તો એમાંથી વયો ગયો. બરાબર છે, એટલે અડધું હાફ વેવ રેક્ટિફાયર વોલ્ટેજ આઉટપુટમાં આવે. તો આવા જ વિડીયો જોવા માટે ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરો. તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.